કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાને ગુડ મોર્નિંગ. પ્રકરણ 11નો અભ્યાસ આગળ વધારીએ. આશા રાખું છું તમે બધા સરસ રીતે ઘરે ભણી રહ્યા છો. ધોરણ 9થી ધોરણ 12 હાઈસ્કૂલ વિભાગ ચાલુ થઈ ગયો છે. બધા વિદ્યાર્થીઓ સરસ રીતે સ્કૂલમાં ભણી રહ્યા છે. આપણે એવી આશા રાખીએ કે વહેલી તકે પ્રાઇમરી વિભાગ શરૂ થઈ જાય અને તમે બધા તે શાળાએ વહેલી તકે આવતા થઈ જાઓ અને શાળા ઉપર તમને જે લાગણી છે શાળા આવવાની એ વહેલી તકે ઈશ્વરને પ્રાર્થના કરીએ પૂરી થાય અને સાથે સાથે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો 11મી રકમ જોઈએ. આપણે 10 રકમ સુધી પૂરું કર્યું હતું સ્વાધ્યાય 11.3માં. હવે 11મી રકમ જોઈએ. 6 સેમી બાજુવાળા ચોરસ એલ્યુમિનિયમના પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈની કિંમત આપી છે 3.14. 6 સેમી બાજુવાળું એક ચોરસ આકારનું પતરું છે. આ પતરું છે ચોરસ આકારનું છે. એનું માપ આપણને આપ્યું છે 6 સેમી. ચોરસ હોય એટલે ચારે બાજુના માપ એના સરખા હોય એટલે આ માપે 6 થશે, આ 6 થાય અને આ 6 થાય. હવે આ પતરાની અંદર 2 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરેલું છે, આપેલું છે. એટલે આપણે 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ. હવે આ વર્તુળ ચોરસ પતરામાંથી વચ્ચેથી આટલો ભાગ કાપી નાખવામાં આવે છે તો બાકી કેટલો ભાગ વધે? બાકી શબ્દ આવે એટલે ગણિતમાં બાદબાકી થાય. એટલે આપણે આ દાખલો ગણવા માટે પહેલા ચોરસ પતરાનું ક્ષેત્રફળ ગણશું, ચોરસનું સૂત્ર મૂકીને. ત્યારબાદ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને વર્તુળનું ક્ષેત્રફળ ગણશું. પછી ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો લખીએ ચોરસ પતરા માટે લંબાઈ બરાબર 6 સેમી. ચોરસ પતરા માટે લંબાઈ બરાબર 6 સેમી. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે 6 નો વર્ગ. 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 એટલે 36 સેમી સ્ક્વેર. આ આપણને ચોરસ પતરાનું ક્ષેત્રફળ મળ્યું. હવે આ જે વર્તુળ છે એની ત્રિજ્યા આપી છે 2 સેમી. એટલે વર્તુળ માટે r બરાબર 2 સેમી. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ ત્રિજ્યાનો વર્ગ એટલે કે પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પાઈની કિંમત આપણને રકમમાં 3.14 આપી છે એટલે 3.14 ગુણ્યા r એટલે ત્રિજ્યાનું માપ 2 આપ્યું છે એટલે 2 નો વર્ગ લેવાનો. ગણતરી કરીએ ત્યારે રકમમાંથી પોઈન્ટ દૂર કરવાનું એટલે 3.14 એટલે કે 314/100 ગુણ્યા 2 ગુણ્યા 2. આ રીતે ગણતરી થશે. 2 ગુણ્યા 2 એટલે 4. 314 નો ગુણાકાર 4 હારે કરીએ એટલે જવાબ આવશે 1256 એના છેદમાં 100. 1256 ના છેદમાં 100. અહીંયા લખીએ આપણે 1256 ના છેદમાં 100. બે આંકડા વચ્ચે પોઈન્ટ મૂકો એટલે 12.56 સેમી સ્ક્વેર. 12.56 સેમી સ્ક્વેર. આ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે એમ કીધું છે કે બાકીના ભાગનું ક્ષેત્રફળ ગણો એટલે આપણે 36 માંથી 12.56 ની બાદબાકી લઈએ. બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા વર્તુળનું
ક્ષેત્રફળ રકમમાં આપણને ચોરસનું ક્ષેત્રફળ ગણતરી પરથી આપણે 36 મેળવ્યું, વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું 12.56. આ બેની બાદબાકી લઈએ તો 36 ઓછા 12.56. 36 વાળી રકમમાં પોઈન્ટ નથી આપ્યો, 12.56 વાળી રકમમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે, તો સરવાળો કે બાદબાકી કરવા હોય, એક રકમમાં પોઈન્ટ હોય ને એક રકમમાં પોઈન્ટ ન હોય, તો જે રકમમાં પોઈન્ટ ન હોય એમાં આ રકમમાં જેટલા આંકડા હોય પોઈન્ટ પછી એટલા ઝીરો મૂકી પોઈન્ટ પછીના આંકડા સરખા કરવાના. એટલે બે આંકડા છે એટલે બે ઝીરો મૂક્યા, બાદબાકી લઈએ, ઝીરોમાંથી 6 જાય ને, દસકો લીધો, બાજુમાં ઝીરો છે, ઝીરો દસકો ન દઈએ કે એટલે 6 પાછી દસકો લીધો એટલે 5 થઈ ગયા, 10માંથી 6 ગયા એટલે 4, જે ઝીરો એ દસકો ન આપ્યો અહીંયા 9 થઈ ગયા, 9માંથી 5 ગયા એટલે 4, 5માંથી 2 ગયા એટલે 3 ને 3માંથી 1 ગયા એટલે 2. 23.44 આ આપણો જવાબ આવ્યો. અને ક્ષેત્રફળ છે એટલે એકમમાં મૂકશું સેમી સ્ક્વેર. 23.44 સેમી સ્ક્વેર આ આપણને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળ્યું. ત્યારબાદ 12મી રકમ લઈએ. એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે, તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. 12મી રકમ, વર્તુળનો પરિઘ આપણને ગણી આપી દીધો છે 31.4 સેમી. મેળવવાનું છે આપણે ત્રિજ્યા અને ક્ષેત્રફળ. તો વર્તુળની ત્રિજ્યા મેળવવી હોય તો આપણે પરિઘનું જે સૂત્ર છે એ મૂકી, પરિઘની કિંમત મૂકી અને ત્રિજ્યાના સૂત્રનો કરતા બનાવવો પડે. એટલે વર્તુળનો પરિઘ આપણને ગણીને આપ્યો છે 31.4, એટલે ગણવાની શરૂઆત અહીંથી કરવાની. વર્તુળનો પરિઘ બરાબર 31.4 સેમી. જે વસ્તુ ગણીને આપી હોય એ મૂકવાનું, પરિઘ ગણીને આપી હોય તો પરિઘ મૂકવાનું, ક્ષેત્રફળ ગણીને આપી હોય તો ક્ષેત્રફળ મૂકવાનું. એટલે પરિઘ બરાબર કેટલા મૂકશું? 31.4 સેમી. હવે અહીંયા આગળ પરિઘનું માપ મૂક્યું છે એટલે પરિઘનું સૂત્ર અહીં નીચે મૂકવાનું. જો અહીંયા આગળ સૂત્ર લખ્યું હોય તો પરિઘનું માપ અહીંયા મૂકવાનું, અહીંયા પરિઘનું માપ મૂક્યું હોય એટલે પરિઘનું સૂત્ર મૂકવાનું. સૂત્ર અને માપ બેની સરખામણી કરવાની. તો વર્તુળનો પરિઘ એનું સૂત્ર ગણવાનું છે 2πr. વર્તુળનો પરિઘ બરાબર 2πr, એટલે કે 2πr બરાબર 31.4. કિંમત મૂકીએ. આપણને પાઈની કિંમત આ દાખલામાં 3.14 લેવાની કીધી છે, એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા મેળવવાની છે અને રહેવા દેવાનું બરાબર 31.4. 3.14 માંથી પોઈન્ટ દૂર કરો એટલે 2 ગુણ્યા 314/100 ગુણ્યા આ બરાબર 314/10. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 314/100 મૂક્યું, અહીંયા 314/10 મૂક્યું, કારણ કે આમાં પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 આવે, આમાં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવે. હવે આપણે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? r ને. એટલે r ને સૂત્રનો કરતા બનાવીએ. તો આપણે જેને સૂત્રનો કરતા બનાવવાનો હોય એ જે સાઈડમાં હોય એની સામે જે રકમ હોય, એટલે એની સામે એટલે અત્યારે આ બે રકમ થઈ 314 અને 100, એને પહેલા એમનેમ જ્યાં છે એ રીતે લખી નાખવાના. એટલે અંશમાં 314 મૂકવાના અને 10 ને છેદમાં મૂકવાના. 314 અને 10 લખી નાખ્યા, પહેલા સામેની રકમ લખી નાખવાની. હવે આને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે આ ત્રણેય પદને આપણે ફેરવીને સામે લઈ જવાના છે. જેને સૂત્રનો કરતા બનાવવાનો હોય એ સાઈડમાં જે રકમ અંશમાં હોય એ સામે જાય એટલે છેદમાં આવી જાય, અને જે રકમ છેદમાં હોય એ અંશમાં આવી જાય. એટલે 100 છેદમાં છે એ અંશમાં આવી જશે, અને 2 ને 314 છે એ અંશમાં હતા એ છેદમાં આવી જશે. તેથી r બરાબર આ 0 અને આ 0 ઉડી ગયો, અંશમાં 314 છે, છેદમાં 314 છે, બે રકમ ઉડી જાય.
અંશછેદમાં બે રકમ સરખી ઉડે એટલે 1 થઈ જાય. અહીંયા 2 છે ને 10 છે એટલે 2 પંચા 10. બાકી બધું ઉડી ગયું એટલે r બરાબર કેટલા મળે આપણને 5 સેમી. એટલે કે વર્તુળની ત્રિજ્યાનું માપ આપણને 5 સેમી મળ્યું. હવે આ વર્તુળની ત્રિજ્યાનો માપનો ઉપયોગ કરી અને આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગણીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પાઈ એટલે 314 ના છેદમાં 100, 3.14 એટલે અને r સ્ક્વેર તે ત્રિજ્યાનું માપ છે એ બે વખત લેવાનું એટલે 5 ગુણ્યા 5. 5 એટલે 100 ના છેદ ઉડી જાય. કેટલા 50 થાય? તો કે 20 50 થાય. પછી આ 5 ને 100 ના છેદ ઉડે એટલે 5 ચોકુ ને 20 એટલે કે 314 ના છેદમાં 4. હવે 300 જે બે છેદ ઉડે કે અથવા 314 નો ભાગાકાર 4 નહીં કરી શકાય. 314 ભાગ્યા 4 કરી નાખીએ. 4 સત્તા 28, 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 4, 4 અઠા 32, 2 વધ્યા પોઈન્ટ મૂક્યો 4 પંચા 20, 78.5 સેમી સ્ક્વેર. આ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. પરિઘ ઉપરથી ત્રિજ્યા ગણી, ત્રિજ્યા ઉપરથી વર્તુળનું ક્ષેત્રફળ ગણ્યું. ટૂંકમાં દાખલામાં સિદ્ધાંત શીખવાનો છે કે આપણે વર્તુળનો પરિઘ ગણવો હોય કે વર્તુળનું ક્ષેત્રફળ ગણવું હોય તો આપણી પાસે ત્રિજ્યાનું માપ હોવું જ જોઈએ. ત્રિજ્યા મેળવવા માટે કાં પરિઘનું માપ રકમમાં આપેલું હશે કાં ક્ષેત્રફળનું માપ ગણીને આપ્યું હશે. એટલે પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવીને પછી વર્તુળનું ક્ષેત્રફળ ગણવાનું અથવા ક્ષેત્રફળ આપ્યું હોય તેની પછી ત્રિજ્યા ગણીને વર્તુળનો પરિઘ ગણવાનો. ત્યારબાદ 13મી રકમ લઈએ. એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ આપ્યો છે 66 મીટર. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? એક આ રીતે વર્તુળાકાર બગીચો આપ્યો છે. રફ આકૃતિ દોરીએ. આ વર્તુળાકાર બગીચો છે. બગીચાનો વ્યાસ આપણને આપ્યો છે 66 મીટર. વ્યાસ આપ્યો છે આપણને 66 મીટર. હવે બગીચાની ફરતે ચારે બાજુ 4 મીટર પહોળો રસ્તો છે. એટલે આ રીતે આ જે રસ્તો છે એ 4 મીટર પહોળાઈનો થાય. તો આ જે બીજું વર્તુળ બન્યું એ વર્તુળનું ક્ષેત્રફળ ગણવાનું, પરિઘ ગણવાનું. આનો પરિઘ ગણશું એ ભાઈ વચ્ચેની જગ્યાનું આપણે ક્ષેત્રફળ ગણશું. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે આપણે બે વાર ક્ષેત્રફળ ગણશું. પહેલા વ્યાસ આપણને કેટલો આપ્યો છે રકમમાં 66 મીટર. એટલે 66નું માપ લઈને ત્રિજ્યા ઉપરથી ક્ષેત્રફળ ગણીએ. પછી ત્રિજ્યામાં વધારો કરીને આપણે બાકીનું માપ ગણશું. તો પહેલાં લખીએ બાગનો વ્યાસ બરાબર 66 મીટર. વ્યાસ બરાબર 66 મીટર. તેથી ત્રિજ્યા બરાબર 66/2 એટલે કે 33 મીટર. વ્યાસનું અડધું કરવાથી ત્રિજ્યા મળે. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 66/2 બરાબર 33 મીટર. હવે 33 મીટર ત્રિજ્યા લઈને આપણે આ જે પહેલું વર્તુળ છે અંદરનું એનો પરિઘ ગણીએ. તો અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પાઈ એટલે 3.14 અને r સ્ક્વેર એટલે ત્રિજ્યા 33 નો વર્ગ એટલે 314 એના છેદમાં 100 ગુણ્યા 33 ગુણ્યા 33
પહેલાં આપણે 33 ગુણ્યા 33 નો ગુણાકાર કરીએ. એ જે જવાબ આવે એને 314 હારે ગુણશું અને પછી 100 છે એટલે બે આંકડા પછી પોઈન્ટ મૂકશું. તો 33 ગુણ્યા 33 કરીએ પહેલાં. 33 તેરી 99, 33 તેરી 99, 9 ને 9 18, 1 ને 9 10, 1089 મળ્યા. 1089 નો ગુણાકાર 314 હારે કરીએ. 3 રકમ હારે ગુણાકાર કરો એટલે પહેલા બે 0 મૂકવાના. 3 હારે ગુણીએ. 3 9 27, 2 3 8 24 ને 2 26 અને 3 1 3. પછી 1 0 મૂક્યો. 1 હારે ગુણો એટલે આની રકમ રહેશે 1089. 4 9 36 નો છગડો વધી આવી 3, 4 8 32 ને 3 35, 3 અને 4 1 4, 6 9 ને 5 14, 1 ને 7 8 ને 8 16 ને 3 19, 6 ને 1 7 ને 4 11, 1 ને 2 3 ને 1 4 અને છેદમાં 100 એટલે બે આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 3419.46 મીટર સ્ક્વેર. આ જે બગીચો છે વર્તુળ આકારનો, અંદરનું વર્તુળ છે બગીચાનું, અંદરનું વર્તુળ એટલે કે બગીચો, એનું ક્ષેત્રફળ આપણે ગણ્યું 3419.46 મીટર સ્ક્વેર. હવે બગીચાની ફરતે 4 મીટર પહોળો રસ્તો છે એટલે પહેલા વર્તુળની ત્રિજ્યા આ 33 હતી અને આ 4 ઉમેરવાના એટલે નવી ત્રિજ્યા 33 ને 4 કેટલી થઈ જશે 37 થશે. એટલે હવે આપણે બીજું જે રસ્તા સહિત જે વર્તુળ બન્યું એનું ક્ષેત્રફળ ગણતી વખતે ત્રિજ્યાનું માપ 33 + 4 બરાબર 37 લઈને ગણીએ. તો પહેલા વર્તુળનું ક્ષેત્રફળ બગીચાનું મળ્યું 3419.46 મીટર સ્ક્વેર. હવે આપણે બીજા વર્તુળ માટે લખીએ. રસ્તા સહિત ત્રિજ્યા બરાબર 33 + 4 બરાબર 37 મીટર. તેથી રસ્તા સહિતના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². રસ્તા સહિતના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr², એટલે કે 314/100 એને ગુણ્યા 37 એને ગુણ્યા 37. હવે આમાં ત્રિજ્યા આપણે 37 થી ગણવાનું. જે મૂલામાં 33 ગુણ્યા 33 કર્યું હતું એમાં 37 ગુણ્યા 37 કરીએ. 37 ગુણ્યા 37, 0 મૂક્યો. 3 7 21 2 3 9 11 11, 7 7 49 21 ને 4 25, 9 6 3 1 1369 મળ્યા. 1369 નો ગુણાકાર 314 હારે કરીએ. પહેલા 3 રકમ હારે ગુણીએ એટલે બે 0 મૂક્યા. 3 હારે ગુણવાના 3 9 27 વધી આવી 2, 5 6 18 ને 20, 2 3 3 9 ને 11 1, 3 1 3 ને 1 4. પછી 1 0 મૂક્યો. 1 હારે ગુણો એટલે આની રકમ રહેશે 1369, 4 9 36, 3 4 6 24 3 27, 2 4 તેરી 12 ને 14, 1 ને 4 1 4 ને 5, 6 ના 6, 9 ને 7 16, 1 ને 7 8 ને 6 14 ને 4 18, 1 3 ને 4 ને 5 9, 1 ને 2 42 98 66 છેદમાં 100 એટલે કે 4298.66 મીટર સ્ક્વેર. આ આપણને રસ્તા સહિત જે 12 વર્તુળ બને છે એનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે રસ્તાનું ક્ષેત્રફળ ગણવું હોય એટલે એને ગણિતની ભાષામાં કહેવાય કંકણાકાર જગ્યા. બે વર્તુળની વચ્ચેની જે જગ્યા હોય એને કહેવાય કંકણાકાર જગ્યા.
એટલે કે કંકણાકાર જગ્યા કયો કે રસ્તા સહિતની જગ્યા કયો, રસ્તાની જગ્યાનું ક્ષેત્રફળ કયો એ મેળવવા માટે આ મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ. એટલે આપણે આ રીતે લખશું: રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 4298.66 માઇનસ 3449.46. બેની બાદબાકી લઈએ. છ માંથી 6 ગયા 0, 6 માંથી 4 ગયા 2, 8 માંથી 9 જાય 10 કો લીધો એટલે 8 થઈ ગયા, 10 ને 18 માંથી 9 ગયા એટલે 9, 8 માંથી 1 ગયા એટલે 7, 42 માંથી 34 ગયા એટલે 8 વધે 879.20. આ આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળ્યું મીટર સ્ક્વેર. આ રીતે આપણે પ્રશ્ન નંબર 13 જોયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 લઈએ. એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ ઉપર પાણી છાંટી શકે છે. તો શું આ મશીન આખા બગીચાને પાણી છાંટી શકે? પાઈની કિંમત આપી છે 3.14. હવે એ કહેવા શું માંગે છે કે એક બગીચો છે, બરાબર? આ બગીચાનું આપણને ક્ષેત્રફળ ગણીને આપ્યું છે. બગીચાનું ક્ષેત્રફળ ગણીને આપણને આપ્યું છે 314 મીટર સ્ક્વેર. હવે આ બગીચામાં વ્યક્તિ છે એ 12 મીટર ત્રિજ્યાવાળા પાઇપથી પાણી છાંટવાનું કરે છે. એટલે બગીચામાં પાણી ચારે બાજુ છાંટવું હોય તો વચ્ચે ઊભા રહેવું પડે, એટલે કે વર્તુળના કેન્દ્ર ઉપર ઊભા રહેવું પડે. અને જે એની પાઇપની લંબાઈ છે, નોઝરની જે લંબાઈ છે એ રકમમાં આપણને આપી છે 12 મીટર. પાણી છાંટવાનું મશીન, પાણી છાંટવાના મશીન માટે આર બરાબર શું લેશું? 12 મીટર. હવે આ 12 મીટર ત્રિજ્યા લઈને આપણે ક્ષેત્રફળ ગણવું. જો આ ક્ષેત્રફળ આ બગીચાના ક્ષેત્રફળ કરતાં મોટું આવે તો એનો શું થાય કે પાણી છે એ બધી જગ્યાએ છાંટી શકાય છે. જો આ મશીનનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ કરતાં નાનું આવે તેનો શું થાય? પાઇપ ત્યાં સુધી પહોંચી શકતો નથી. તો જવાબ નામ આપવાનો. એટલે હવે આપણે 12 મીટર ત્રિજ્યા લઈને વર્તુળનું ક્ષેત્રફળ ગણીએ. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે 3.14, ત્રિજ્યાના 12 લેવાના, 12 નો વર્ગ 314/100 એને ગુણ્યા 12 એને ગુણ્યા 12. પાઈની કિંમત 3.14 મૂકી એટલે છેદમાં 100 લીધા. હવે 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ થાય, તો 12 નો વર્ગ એટલે 144. એટલે કે 314 ગુણ્યા 144 છેદમાં કેટલા આવશે? 100. 314 નો ગુણાકાર 144 સાથે કરીએ અને પછી બે આંકડા પછી પોઈન્ટ મૂકશું. તો 314 એને ગુણ્યા 144 કરીએ એટલે 31400. એક 0 મૂક્યો, ચોકે ચોકે 16, 4 એકા 4 ને 5 અને 4 તેરી 12, 1256. 6 6 ને 5 11, 1 ને 4 5 ને 5 10 ને 12, 1 ને 2 ને 4 ને 5, 3 ને 4, 45 12 16 છેદમાં 100. બે આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 4512 4512.16.
આ આપણો જવાબ થશે. હવે આ ક્ષેત્રફળ જો એ આ ક્ષેત્રફળ કરતાં મોટું આવશે એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે આપણે આ વર્તુળ મશીન વડે જે બન્યો છે એના વડે આ બગીચાને પાણી પાઈ શકીએ છીએ. એટલે કે આપણો જવાબ આપણે આમાં આપીશું. થેન્ક યુ વેરી મચ. બાકીના દાખલા આગળ પછી જોઈશું.